ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હિતેશ મનુભાઈ વ્યાસની પ્રદેશ કોંગ્રેસ દ્વારા વરણી કરવામાં આવતા આજે તેમણે પ્રકાશ વાઘાણી પાસેથી ચાર્જ સંભાળ્યો હતો। એટલું જ નહીં, આજથી આતાભાઈ સર્કલ પાસે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સમયે હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે કોંગ્રેસનું સંગઠન મજબૂત છે અને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરવામાં આવશે। તેની સાથે પ્રજાલક્ષી કામગીરીમાં સહકાર આપવામાં આવશે। તેની સાથે નગરજનોને તકલીફ પડે તેવી કામગીરી શાસક પક્ષ તરફથી કરવામાં આવશે તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવશે। તે ઉપરાંત સંસદની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવશે। ફોન સાઈડમાં રાખો। થઈ અને એમના માધ્યમથી ભાવનગર શહેરના રહીશોને મળવાની તક પ્રાપ્ત થઈ। એના માટે સૌ પ્રથમ તો હું આપ સૌની હૃદયપૂર્વક આભારી અને મારી અભિનંદન। નીતિનભાઈ તમે નંજા લેજો હવે કહેવાય મહાદેવના આશીર્વાદ સાથે આજે હિતેશભાઈ ભાવનગરના પ્રમુખ શહેરના બનવા જઈ રહ્યા। હિતેશભાઈ સમારોહમાં ખાસ કરીને આમ તો વિરેન્દ્રસિંહજીના પ્રભારી છે, પણ અચાનક ગઈકાલે શહેનાઝબેન અને વીરજીભાઈ બંને આની ઉપર જે પ્રદેશે જે વિશ્વાસ મૂક્યો છે એને હું લોકોની રીતે નિષ્ફળ તમે સૌએ મારી પર વિશ્વાસ મૂક્યો છે। એનું સુકાન તમે સંભાળ્યું છે ભાવનગર શહેરમાં, એના માટે અભિનંદન। આ પ્રસંગમાં ઉપસ્થિત ભાવનગરના પ્રભારી ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી ખૂબ સરસ ભાવુક પ્રવચન અને એવો જ એમનો કાર્યકાળ એ બંને દ્વારા પોતાની છાપ આજે આમ તો પ્રમુખ પદ પૂરું થાય છે એવી છોડીને જઈ રહ્યા છે ફક્ત પ્રમુખ પદ તરફથી। કમલેશભાઈ પહોંચી ગયા લાગે છે આ બધું આ મહિલા કાંઈક એવા પ્રોગ્રેસિવ કામ થયા છે કે જેને કારણે વધારે કોંગ્રેસ મજબૂત થઈ હશે અને આપણે લોકો સુધી કોઈ ચોક્કસ હેતુથી વિકસાવી છે। વડીલો ઉપસ્થિત મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન, ભાવનાબેન, મહિલા કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ સંદીપસિંહજી, યુથ કોંગ્રેસના પ્રમુખ હું હિતેશ મનુભાઈ વ્યાસ આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મને ચાર્જ સોંપવામાં આવ્યો છે। પ્રભારીશ્રીઓ શ્રી વિરેન્દ્રસિંહજી હાજર હતા, તેમજ પ્રદેશ કોંગ્રેસ મહિલા સેલના પ્રમુખ જેનીબેન ઠુમર હાજર હતા। ભાવનગર શહેરના તમામ સિનિયર કોંગ્રેસીઓ મુરબ્બી શ્રી રમણીકભાઈ પંડ્યા, રાણીગા સાહેબ, કોરાટ સાહેબ, આ બધાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને ભાવનગરના તમામ કોંગ્રેસના કાર્યકરોએ મને મારી સાથે રહી અને મને ભાવનગર શહેરમાં કોંગ્રેસને અને સંગઠન ખૂબ જ મજબૂત કરી અને લોકોના કામ કરવા માટે સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો છે। આજે ભાવનગરના તમામ કોંગ્રેસના કાર્યકરોનો અને સૌનો આભાર વ્યક્ત કરું છું અને ભાવનગરના શહેરીજનોને વિશ્વાસ આપું છું કે કોંગ્રેસ સેવા અને સાથે સંઘર્ષ કરશે અને વિરોધનું પણ પોતાનું કાર્ય ચાલુ જ રાખશે અને ભાવનગરના હિતમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે સરકારને વિરોધ પક્ષ સામા પક્ષને અમે સંપૂર્ણ સહકાર આપશું।